બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં કાપડની દુકાનમાં આગ લાગી। કાંકરેજ તાલુકા મથક હોવા છતાં નબળી નેતાગીરીને કારણે ફાયર ફાઇટરની ઉણપ આવી સામે શિહોરી પોલીસ સ્ટેશનની સામે આવેલા આશા સાડી સેન્ટર દુકાનમાં લાગી અચાનક આગ। કાપડની દુકાનમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ કર્યું ધારણ। સ્થાનિકોએ ફાયર ફાઇટરને જાણ કરવા છતાં ફાયર ફાઇટર ન પહોંચતા સ્થાનિકોએ પાણીના ટેન્કર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા શરૂ। આગની ઝપેટમાં કાપડની દુકાનમાં રહેલ કાપડ સાડીઓના લાખોનો માલ સામાન બળીને થઈ ગયો ખાક। કાપડની દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ। સાડી શોરૂમમાં આગ લાગતા સ્થાનિકોના ટોળે ટોળા થયા એકઠા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। શિહોરીમાં અત્યારે આગની ઘટના બની છે ત્યારે દુકાન આશા સાડી સેન્ટર બળીને ખાક થઈ ગઈ છે અને કોઈ પણ ફાયર બ્રિગેડની અહીંયા વ્યવસ્થા નથી અને 15 કિલોમીટર માત્ર થાય છે પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે। શિહોરી મેન બજારની અંદર આગની ઘટના બની છે। શિહોરીની કાપડની દુકાનમાં ભયંકર આગ લાગવાથી કોઈ પણ શિહોરીમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા ન હોવાથી આજે શિહોરીની આમ જનતાએ જાત મહેનત કરી આગને કાબૂ લેવાનો પ્રયત્ન કરીને આગ કાબૂમાં લીધી છે, જેથી તંત્ર જાગે અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા તાલુકામાં શિહોરી મસ્તક કરે એવી અમારી અરજ છે।